નમસ્કાર દર્શક મિત્રો, અત્યારે સ્પાર્ક ટુડે ન્યૂઝની ટીમ નવાયાર્ડ વિસ્તારમાં આવી પહોંચી છે અને નવાયાર્ડ વિસ્તારમાં બસ સ્ટેન્ડ પાસે એક વૃક્ષનું ઝાડ છે તે ધરાશય થયું છે, જેને લઈને એક બાજુનો માર્ગ છે તે બંધ થઈ ગયો છે। આપ જે દ્રશ્ય જોઈ શકો છો કે અહીંના જે સ્થાનિક લોકો છે તેમના દ્વારા આ વૃક્ષ હટાવવાની જે કામગીરી છે તે કરવામાં આવી રહ્યું છે અને ક્યાંક આ વૃક્ષ તેઓ હટાવશે અને ત્યારબાદ અહીંનો જે માર્ગ છે તે ખુલ્લો થશે। અહીંયા આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે મોટી સંખ્યામાંથી અહીંયા વાહન ચાલકો છે તે પસાર થઈ રહ્યા છે અને જે રીતના વૃક્ષ ધરાશય થવાની સાથે એક બાજુનો માર્ગ છે તે બંધ થયો છે ને જેને લઈને માર્ગ પર ટ્રાફિક જામના પણ દ્રશ્યો છે તે સર્જાયા છે અને અહીંયા જે નવાયાર્ડ વિસ્તારમાં રહેતા લોકો છે, સ્થાનિક લોકો છે, તેમના દ્વારા વૃક્ષ હટાવવાની જે કામગીરી છે તે તેમના દ્વારા કરવામાં આવી રહી છે। વડીવાળી માફ કરજો, ફાયર બ્રિગેડની ટીમને છે તે કોલ કર્યો હતો અને ફાયર બ્રિગેડની ટીમ પણ અત્યારે અનેકો વિસ્તારમાં વૃક્ષો ધરાશય થયા છે ત્યાં તેઓની કામગીરી છે તે બજાવી રહ્યા છે। ત્યારે વડોદરા શહેરમાં જે રીતના વાતાવરણમાં ચેન્જીસ જોવા મળ્યું હતું ને જે ભારે પવન સાથે મેઘરાજા છે તે ધબધબાટી બોલાવી હતી ત્યારે અનેકો વિસ્તારમાં વૃક્ષો ધરાશય થયા છે। અત્યારે હાલ સ્પાર્ક ટુડે ન્યૂઝની ટીમ નવાયાર્ડ વિસ્તારમાં બસ સ્ટેન્ડ પાસેની જે આપણે જગ્યા છે તે બતાવી રહી છે અને અહીંયા મોટું મહાકાય વૃક્ષ છે જે ધરાશય થયું હતું જેને લઈને માર્ગ છે તે એક બાજુનો બંધ થયો છે। અહીંયા સ્થાનિક લોકો છે તેમના દ્વારા વૃક્ષ હટાવવાની કામગીરી છે તે કરવામાં આવી રહી છે અને હાલ જે રીતના આપ દ્રશ્ય જોઈ શકો છો કે અહીંયા સ્થાનિક લોકો છે તે પોતાની એક સેવા સમજીને તેઓ અત્યારે વૃક્ષ હટાવી રહ્યા છે અને જે માર્ગ છે તે એક બાજુનો બંધ થયો છે તેને ક્લિયર કરવાની તજવીજ છે તે અહીંના સ્થાનિક લોકોએ જે આ બીડું છે તે ઝડપ્યું છે અને વડોદરા શહેરમાં ગમે તેવી પરિસ્થિતિ સરસતી હોય છે ત્યારે સ્થાનિક લોકો આગળ આવી જતા હોય છે અને ત્યાં તેમના દ્વારા કાર્ય કરવામાં આવતું હોય છે। અત્યારે જે નવાયાર્ડ વિસ્તારના અમે આપણે દ્રશ્ય છે તે બતાવી રહ્યા છે। અહીંયા મોટું વિશાળ મહાકાય વૃક્ષ છે તે ધરાશય થયું હતું જેને લઈને માર્ગ છે તે બંધ થયો હતો। जी भैया, ये वृक्ष गिरा है, एक बाजू का मार्ग भी बंद हो गया, आप लोग यहाँ वृक्ष हटा रहे हो? મારું નામ જાવેદ ખાન છે। આ એકચ્યુઅલી છે ને આ ઝાડ બહુ જૂનો ઝાડ હતો અને અહીંયા આગળ પડી ગયો અને પડ્યા પછી અમારા અહીંયા વિસ્તારના જેટલા પણ પેલા ભાઈબંધો અને બધા ભાઈઓ ભેગા હતા એ લોકો અમે મળીને અહીંયા આગળ ઝાડ કટિંગનું કામ કરી રહ્યા છે। અત્યાર સુધી કોઈ આપણે સરકારી સુવિધા કોઈ નથી આવી છે, અમારા અહીંના છોકરા છે બધા। અત્યારે અમે લોકો જ કટિંગ કરી રહ્યા, રોડ ચાલુ કરવાનું અમારું કામગીરી ચાલી રહ્યો છે। જે લોકો છે હાલ જે રીતના અહીંના સ્થાનિક જે લોકો છે તે અહીંયા સ્વેચ્છાએ તેઓ વૃક્ષ હટાવવાની જે કામગીરી છે તેમાં જોતરાયા છે અને માર્ગ છે તે ખુલ્લો કરવાની તેમના દ્વારા કામગીરી છે તે કરવામાં આવી રહી છે। અલગ અલગ જગ્યાઓ પર વૃક્ષ ધરાશય થવાની ઘટનાઓ છે તે સામે આવી રહી છે ત્યારે નવાયાર્ડ વિસ્તારમાં બસ સ્ટેન્ડ પાસેની જે જગ્યા છે વર્ષો જૂનું અહીંયા વૃક્ષ હતું તે ધરાશય થયું હતું જેના કારણે એક બાજુનો માર્ગ છે તે બંધ થયો હતો અને અહીંથી જે વાહન ચાલકો જે પસાર થઈ રહ્યા છે તેઓને પણ મુશ્કેલી વેઠીને તેઓ એક જગ્યા પરથી બીજી જગ્યા પર જઈ રહ્યા છે ત્યારે અહીંના નવાયાર્ડ વિસ્તારના જે સ્થાનિક લોકો છે તેઓ આગળ આવ્યા છે અને ચાલુ કરીએ છીએ જે રીતના અહીંયા વૃક્ષ હટાવવાની કામગીરી છે તે હટાવવાની કામગીરી તેમના દ્વારા કરવામાં આવી રહી છે। હાલ જે રીતના અહીંયા આપ દ્રશ્ય જોઈ રહ્યા છો કે વન વે આ માર્ગ કરી દેવામાં આવ્યો છે કેમ કે એક તરફ જે વૃક્ષ ધરાશય થયું છે જેના કારણે આખું ઝાડ છે તે ધરાશય થવાના કારણે એક બાજુનો માર્ગ છે તે બંધ થઈ ગયો છે। અત્યારે અહીંના જે સ્થાનિક લોકો છે તેમના દ્વારા વૃક્ષ હટાવવાની કામગીરી છે તે કરવામાં આવી રહી છે। હાલ વડોદરા શહેરમાં અનેક વિસ્તારમાં આ રીતના વૃક્ષો ધરાશય થવાની ઘટનાઓ સામે આવી રહી છે। વડોદરા ફાયર બ્રિગેડની ટીમો છે તે સતત થઈ ગઈ છે અને તેઓના દ્વારા પણ અલગ અલગ જે જગ્યા પર કોલ મળે છે ત્યાં તેઓ પહોંચીને કામગીરી
છે તે આરંભી દીધી છે અને અલગ અલગ વિસ્તારોમાં જે વૃક્ષો ધરાશય થયા છે ત્યાં પહોંચીને તેમના દ્વારા કામગીરી છે તે કરવામાં આવી રહી છે અને અહીંયા જે નવાયાર્ડ વિસ્તારમાં મહાકાય વૃક્ષ ધરાશય થયું છે જેને લઈને અહીંના જે સ્થાનિક લોકો છે તેઓ આગળ આવીને અત્યારે વૃક્ષ હટાવવાની કામગીરીમાં જોતરાયા છે. કેમેરામેન રાજ દુબે સાથે હું રવિ સિંધા, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.